જો સવારના 6 વાગ્યા છે અને અમે અત્યારે જાય છે ગારિયાધર. હવે હું તમને કહું ને સાહેબ, તો અત્યારે મારા ઉપર માતાજીની એટલી મહેર કહેવાય, મા બાપના આશીર્વાદ કહેવાય કે આટલા ઉજાગરા હું કરી શકું છું. ડેઈલી તમે જુઓ, રાત્રે મારે 2-3 વાગે સુવાનું અને સવારમાં બાજુ વહેલું ગામત્રે નીકળી જવાનું. આ કોઈ મારી હેસિયતની જ વાત નથી, હેસિયત બારી મારી વાત છે કે હું આ ટ્રાવેલિંગ આટલું કરી શકું છું. જાતે જ ડ્રાઇવિંગ કરવાનું, જાતે જ એડિટિંગ કરવાનું, બધું જ મારે જ કરવાનું. પણ હું એવું કહું છું કે અત્યારે જે કંઈ હું કરું છું ને એ હું નથી કરાવતો, મને ઉપરવાળો ભગવાન કરાવે છે, મહાદેવ કરાવડાવે છે, મારી માતાજી કરાવડાવે છે. બાકી મારી કોઈ હેસિયત નથી કે હું કંઈ કરી શકું. અત્યારે જો સવારે 6 વાગે હું જાઉં છું, આપણે ભૂલી ગયો ગામ, ગારિયાધર, ભાવનગર પાસે શૂટિંગ છે. અને બપોરે પાછું અહીંયા આવતું રહેવાનું, આવીને પાછું એક શૂટ પતાવીને રાત્રે પાછું નીકળી જવાનું જુનાગઢ બાજુ. આટલું સતત ટ્રાવેલિંગ કરતા રહી જઈ ત્યારે કંઈક આપણે આપણી નામના મેળવી શકીએ છીએ. મહેનત વગર તો કોઈ વસ્તુ ક્યારેય કોઈને મળતી નથી. તનતોડ મહેનત કરવી પડે. મેં ક્યારેય મારી જીવનમાં કંઈ ખાવાના શોખ નથી રાખ્યા. પડીકા ખાઈને દિવસો અમે કાઢી લેતા હોય છે. સાકરોનો ટાઈમ હોય તો અમે મહેનત કરતા હોય છે પહેલાં. એટલે હું તમને કહું છું કે જરૂરથી તમે મહેનત કરજો. મહેનતનું ફળ ઈશ્વર આપશે. ક્યારે અને ક્યાં રૂપે અને કયું ફળ આપવું ને એ ઈશ્વરના હાથમાં જે આપણે ક્યારેય નક્કી કરી નથી શકતા. કારણ કે મને ખુદને મારો અનુભવ છે. જય માતાજી.